જગદીશ વિશ્વકર્મા તો સી.આર. પાટીલને પણ ટપી ગયા છે, કારણ કે એમણે ઓછા સમયની અંદર સારી સફળતા મેળવી છે. ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના 28 એપ્રિલ મંગળવારે પરિણામો જાહેર થઈ ગયા અને આપણને બધાને ખબર છે કે ગુજરાતની અંદર ભાજપનો ભગવો લહેરાઈ ગયો. પરંતુ આજે હું તમારી સાથે એ વાત કરીશ કે સી.આર. પાટીલ જ્યારે ગુજરાતના પ્રદેશ પ્રમુખ હતા ત્યારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં શું થયું અને જગદીશ વિશ્વકર્મા પ્રદેશ પ્રમુખ બન્યા ત્યારે આ વખતે ભાજપને શું પરિણામ મળ્યું. તો એ જોતાં એવું લાગે છે કે જગદીશ વિશ્વકર્મા તો સી.આર. પાટીલને પણ ટપી ગયા છે, કારણ કે એમણે ઓછા સમયની અંદર સારી સફળતા મેળવી છે. બીજું કે સી.આર. પાટીલનું જે ઇમેજ છે, જે ક્ષમતા છે, એની સરખામણીએ એવું લાગતું હતું કે જગદીશ વિશ્વકર્મા કદાચ એટલું બધું સારું પરફોર્મન્સ નહીં કરે, પરંતુ આંકડા જે પ્રમાણે આવ્યા છે એ પ્રમાણે જગદીશ વિશ્વકર્મા સી.આર. પાટીલને પણ આગળ વટાવી ગયા છે એવું દેખાઈ રહ્યું છે. તો આના વિશે તમારી સાથે વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબર છે.com. પહેલાં તમારી સાથે આંકડા શેર કરી લઉં કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી 2026ના જે પરિણામો આવ્યા એમાં ટોટલ જે બધું મળીને મહાનગરપાલિકા, નગરપાલિકા, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત બધું મળીને ટોટલ 9,992 જેટલી બેઠકો હતી. એમાંથી 7,492 બેઠકો ભાજપ જીતી ગયું છે. 1,749 બેઠકો કોંગ્રેસ જીતી છે અને 755 છે એ આમ આદમી પાર્ટી, અપક્ષ આ બધું મળીને અન્ય જે છે એને 755 બેઠકો મળી છે. એટલે ભાજપે 75% બેઠકો જીતી છે, કોંગ્રેસ 18% અને અન્ય 7.5% બેઠકો જીતી છે. મહાનગરપાલિકાની વાત કરીએ તો બીજેપી 937 પર જીતી છે અને વોટ શેર 59.36% છે. કોંગ્રેસ 95 બેઠકો પર જીતી મહાનગરપાલિકામાં અને વોટ શેર 26.46% છે અને અન્ય જે છે એ 12 ઉપર જીતા છે અને એમનો વોટ શેર છે 11.42%. નગરપાલિકાની અંદર ભારતીય જનતા પાર્ટી 1,988 બેઠકો પર જીતી છે અને 52.51% વોટ શેર છે. કોંગ્રેસ 459 ઉપર જીતી છે અને વોટ શેર 30.68% છે. અન્ય પાર્ટીઓ છે એ 177 પર જીતી છે અને એમનો વોટ શેર 14% જેટલો છે. જિલ્લા પંચાયતની અંદર ભાજપ 892 બેઠકો પર જીતી અને વોટ શેર 52.23%. કોંગ્રેસ 136 પર જીતી અને વોટ શેર 33.07% અને અન્ય પાર્ટીઓ છે એ 62 બેઠકો જીતી અને વોટ શેર 13% જેટલો છે. તાલુકા પંચાયતની અંદર બીજેપી 3,675 બેઠકો જીતી, વોટ શેર 51%. કોંગ્રેસ 1,049 બેઠક જીતી અને વોટ શેર 32.89% અને અન્ય જે છે એ 504 અને વોટ શેર છે 15%. આમ એક રીતના જોવા જઈએ તો 2021માં જ્યારે સી.આર. પાટીલ ગુજરાતના પ્રદેશ પ્રમુખ હતા એ વખતે જ્યારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી થઈ હતી એની બેઠકો અને આ વખતની બેઠકોમાં ફરક છે. કારણ કે જ્યારે 2021માં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી થયેલી ત્યારે ટોટલ બેઠક હતી 8,235 અને આ વખતે છે 9,992. એ વખતે માત્ર જે મહાનગરપાલિકાઓ હતી એ 6 હતી, નગરપાલિકા 81 હતી, આ વખતે 84 છે. ગયા વખતે મહાનગરપાલિકા 6 હતી, આ વખતે 15 છે. જિલ્લા પંચાયત 31 હતી અને આ વખતે 34 છે અને તાલુકા પંચાયત 2021માં 231 હતી, આ વખતે 260 છે. હવે સી.આર. પાટીલ જ્યારે 2021માં પ્રદેશ પ્રમુખ હતા ત્યારે 8,235 બેઠકોની સામે ભાજપને 6,236 બેઠકો પર જીત મળી હતી, એટલે કે લગભગ 70% કરતાં વધારે. અને આ વખતે જગદીશ વિશ્વકર્માને 75% કરતાં વધારે બેઠકો મળી છે. સી.આર. પાટીલ જ્યારે
પ્રદેશ પ્રમુખ હતા ત્યારે એમણે 31માંથી 31 જિલ્લા પંચાયતમાં જીત અપાવેલી. તાલુકા પંચાયતની અંદર 231માંથી 196 પર જીત અપાવેલી. 81 નગરપાલિકામાંથી 74 ઉપર અને 6 નગરપાલિકામાંથી 6 પર જીત એ વખતે CR પાટીલે અપાવેલી. આ વખતે જિલ્લા પંચાયતની અંદર ભાજપે સારું એવું કાઠું કાઢ્યું છે. 2021માં 196 બેઠકો હતું, એની સામે આ વખતે 219 બેઠકો ભાજપ જીતીને લાવી છે. એટલે એક રીતના જોવા જઈએ તો જગદીશ વિશ્વકર્માની જે ઇમેજ છે કે એકદમ આમ શાંત સ્વભાવના, અને CR પાટીલની ઇમેજ એવી છે કે આક્રમક તેવર અને એકદમ બધું જ એટલે સામ દામ દંડ ભેદ બધી જ રીતના કામ કરવાવાળા CR પાટીલને ઓળખાય છે. જગદીશ વિશ્વકર્મા બન્યા ત્યારે બધાને એવું લાગતું હતું કે CR પાટીલ જેવું તો કદાચ કામ નહીં જ કરી શકે, પરંતુ આ બધી વાતો જગદીશ વિશ્વકર્માએ ખોટી પાડી છે. અને જગદીશ વિશ્વકર્માએ ભાજપને આ વખતે બધી જ જગ્યાએ સારું એવું પરફોર્મન્સ આપીને જીતાડી છે અને વિપક્ષને લગભગ ખતમ કરી નાખી છે. જગદીશ વિશ્વકર્માની જીત પાછળનું કારણ એ માનવામાં આવે છે કે આમ તો કોઈ પણ જીત હોય એ ટીમ વર્ક વગર શક્ય નથી. ભલે CR પાટીલ હતા ત્યારે પણ અને જગદીશ વિશ્વકર્મા હતા ત્યારે પણ જીત મળે તો એનો શ્રેય લીડરને જ મળે. આ વખતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને અમિત શાહ દેશની જે 5 રાજ્યોની વિધાનસભાની ચૂંટણીમાં વ્યસ્ત હતા, એટલે આ વખતે ગુજરાતની મુલાકાતે નહીં આવ્યા, પરંતુ એની જગ્યાએ પરસોત્તમ રૂપાલા, ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, હર્ષ સંઘવી, CR પાટીલ, જગદીશ વિશ્વકર્મા જાતે આ બધાએ શહેરોમાં જઈ અને રોડ શો કર્યો અને મહેનત કરી. અને સૌથી વધારે પ્રચાર સોશિયલ મીડિયા પર કર્યો, ભરપૂર પ્રચાર સોશિયલ મીડિયા ઉપર કર્યો. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. આભાર.